Good evening. Praise the Lord. Hallelujah. સાજની સલામ. ફરીવાર આપણા પ્રભુનું ભજન કરવાને માટે મળી શક્યા છે. એ ઈશ્વરનું, એ પ્રભુનું, કે જે ઈશ્વર છે, જે પ્રભુ છે, જે પરમેશ્વર છે, જીવોની પહેલા કે જીવોના પછી. હાલેલુયા, કોઈ ઈશ્વર નથી. પ્રેઝ ધ લોર્ડ. એવા પ્રભુની સ્તુતિ કરીએ, એવા પ્રભુની આરાધના કરીએ. આજે પણ એ જ ઈશ્વર છે જેમણે ઇબ્રાહીમને કહ્યું, ખચિત હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ. ખચિત, શ્યોરલી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. આ બાબત તમને ઉત્પત્તિ 22 અને 17 વાંચવા મળે છે. ઇબ્રાહીમને જુદા જુદા 7 પ્રકારના આશીર્વાદો તેમણે પૂરા પાડ્યા. જુદા જુદા આશીર્વાદોથી તેમના જીવનને ભરી દીધા. જો તમે પહેલો આશીર્વાદ જુઓ તો કહે છે કે હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. ક્યારે ખબર છે? 100 વર્ષની ઉંમરે જ્યારે તેને એક પણ સંતાન ન હતું ત્યારે તેને આશીર્વાદ કેવો રોમાંચક લાગ્યો હશે નહીં? કે પ્રભુ 100 વર્ષ થઈ ગયા છે મારા જીવનના, પણ પ્રભુને બધું શક્ય હશે નહીં? તારણ પામેલી વ્યક્તિઓને માટે પ્રભુની પાસે બધાની માટે માર્ગ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેમને માટે કશું પણ અશક્ય નથી. બીજો આશીર્વાદ આપણે જોઈએ તો હું તને આશીર્વાદ દઈશ. બહુ જ ઐતિહાસિક ક્ષમા કરજો, બહુ દૈહિક આશીર્વાદ ઉપરાંત આત્મિક આશીર્વાદો, સનાતન શાંતિ, અનંતકાલિક પ્રેમ, દૈવી આનંદ વગેરે હું તને આશીર્વાદ દઈશ. પણ કયા આશીર્વાદો? આત્મિક આશીર્વાદો પણ. અને તમે જુઓ કે એના જીવનમાં શાંતિ હતી, પ્રભુનો પુષ્કળ પ્રેમ હતો, અને એક ખુશી એના જીવનમાં હંમેશા રહેતી હતી. ચોક્કસ એક જગ્યાએ આપણે એને નિરાશતા જોઈએ છે કે એલિયાઝર મારો ચાકર એ મારા સર્વસ્વનો માલિક થનાર છે નહીં? પણ પ્રભુની પાસે 100 વર્ષના ઇબ્રાહીમ માટે અદ્ભુત આશીર્વાદો હતા. તો આજે પણ એ જ ઈશ્વર છે જેમના વાલા દીકરાના લોહીમાં તમે અનુખરદાયેલા છે. પ્રેઝ ધ લોર્ડ. ત્રીજી બાબત જોઈએ તો કે છે હું તારું નામ મોટું કરીશ. જગતમાં માન, સ્થાન, કીર્તિ અને મોટું નામ એ ઉપરાંત ખ્રિસ્તી વ્યક્તિને રાજા અને યાજક કહેવામાં આવ્યા છે. પ્રભુના એલચી ગણવામાં આવ્યા છે નહીં? આપણને પણ પ્રભુએ સનાતન શાંતિ આપી, તેમનો પ્રેમ, આનંદ આપ્યો, અને અહીં આગળ આપણે પણ રાજમાન્ય યાજક ગણ ગણવામાં આવ્યા છે નહીં? આપણને પણ અહીંયા ત્રીજું મોટું નામ કરીશ પ્રભુ કહે છે. ચોથી બાબત આપણે જોઈએ તો કે છે તું બીજાઓને આશીર્વાદ રૂપ થશે. પ્રભુનો આશીર્વાદ પામીને બીજાઓને માટે આશીર્વાદ લાવનાર બનશે. જાણે આશીર્વાદની આપણે ચેનલ બની જઈએ નહીં? આપણે પણ ઘણા બધા લોકોને માટે આશીર્વાદનું કારણ આપણા ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં બનીએ છીએ. બીજાઓને આપણી મારફતે
દિલાસો મળે, ઉત્તેજન મળે અને ખરા ઈશ્વરની ઓળખ મળે, ધારણનો માર્ગ મળે. એ કેવો આશીર્વાદ નહીં, અદ્ભુત આશીર્વાદ. વધુમાં જોઈએ આગળ તો જેઓ તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ. કેવી ધન્યતા! પ્રભુના આશીર્વાદની સાથે બીજાઓનો આશીર્વાદ પણ સમાયેલો છે. બીજાઓની કૃપા, સંગત, પ્રેમ પ્રાપ્ત થશે. અને એવા લોકોને આપણે લીધે પ્રભુ આશીર્વાદ આપશે. એવા લોકોને આપણે લીધે પ્રભુ આશીર્વાદ આપશે. જેઓ તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ આપીશ. પછી છઠ્ઠી બાબત, જેઓ તને શાપ દે તેઓનું શાપ દઈશ. આજના સમયમાં આપણે જ્યારે નવા કરારમાં આગળ વધીએ છીએ ત્યારે પ્રભુ આપણને ના કહે છે, શાપ આપવાનું, માફ કરવાનું કહ્યું છે. પણ એ સમયમાં આપણી વિરુદ્ધ પડનાર, આપણું નુકસાન કરનારને આપણે શિક્ષા કરવાની જરૂર રહેશે નહીં. કેમ કે પ્રભુ યહોવા પોતે તેઓને શિક્ષા કરશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેમ કે પ્રભુ યહોવા પોતે તેઓની શિક્ષા કરશે. એવા લોકોની આપણી વિરુદ્ધની ભૂંડી યોજનાઓ, છળ કપટ અને યુક્તિઓ જેને પ્રભુ સફળ થવા દેશે નહીં. પ્રભુ એવા લોકોથી આપણું રક્ષણ કરશે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. જો આત્મિક અર્થમાં જોઈએ, આજે જેઓ તમને શાપ આપે છે તેમનું શ્રાપ આપીશ, તો આપણી વિરુદ્ધની બાબતોને પ્રભુ નિષ્ફળ બનાવશે. હાલેલુયા. આપણું રક્ષણ કરશે અને ઘણું બધું આપણે કહી શકીએ છીએ. છેલ્લી બાબત, તારામાં પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદ પામશે. તારામાં, ઇન્ટુ યુ, જગતના સર્વ લોકોને આપણે પ્રાર્થનામાં ધરી રાખીને તેઓને આશીર્વાદ પમાડી શકીએ છીએ. જ્યાં જ્યાં પ્રભુ લઈ જાય ત્યાં સાક્ષીઓ દ્વારા બીજાઓને આશીર્વાદ પમાડી શકાય. પ્રભુને સમર્પિત એવી વ્યક્તિને લીધે બીજાઓને પ્રભુ આશીર્વાદ આપશે. સદોમ ગોમોરના નાશ વખતે પ્રભુ યહોવા ઇબ્રાહીમને વચન આપે છે, જો એ શહેરમાંથી થોડા લોકો પણ ન્યાય મળશે તો તેઓની ખાતર હું શહેરનો નાશ કરીશ નહીં, તેઓને બચાવીશ. હાલેલુયા. આશીર્વાદો ઘણા મળે નેત. આપણે એ ન ભૂલીએ, આજે પણ આપણે ઘણા બધા લોકોને માટે આશીર્વાદનું કારણ છે. આપણા કુટુંબ માટે, પરિવાર માટે, બીજાઓના જીવનની અંદર, તેમના દુઃખોમાં, તેમની નિરાશામાં, તેમની હતાશામાં તમે અને હું આશીર્વાદનું કારણ છે. પ્રભુ તમને, મને આશીર્વાદનું કારણ બનાવે છે. અને માટે બીએ નહીં, ગભરાએ નહીં. આપણા જીવનમાં ઈશ્વર છે, આપણા પ્રભુ છે કે જે આપણી સાથે છે, કે જેમને બધું શક્ય છે. એ તમારા અને મારા માટે આજે, અત્યારે, હમણાં, આ સમય પણ બધું જ કરી શકે છે. જે કંઈ આપણે ચાહીએ છીએ, જે કંઈ આપણે માટે અગત્યતા છે, જેની આપણે ઝંખના રાખીએ છીએ, બધું જ આપણા માટે શક્ય છે. બસ આપણે તેમના રાજ્યને અને તેમના ન્યાયપણાને શોધવાનું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આ સાંજના સમયે પ્રભુની સ્તુતિ કરતા તેમના ચરણોમાં નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ, કે આજે ફરીવાર પ્રભુ દિવસની નમતી વેળાઓમાં તમારું ભજન કરવાને માટે, તમારી સ્તુતિ કરવાને માટે, તમારી આરાધના કરવાને માટે પ્રભુ ફરીવાર તમે લઈને આવ્યા છો. અને પ્રભુ, મેં તમારો જેટલો પણ આભાર માનીએ એટલો જ ઓછો છે પ્રભુ. થેન્ક યુ પ્રભુ,
થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ. દિવસની નમતી વેળાએ પ્રભુ ફરીવાર પ્રભુ તમારી આગળ તમે અમને ભેગા કર્યા છે. અને પ્રભુ અમે તો બધા તમારી કૃપા દ્વારા ભેગા થયા છે. અમે કોઈને ઓળખતા નથી, પણ અમારા બધામાં એક મુખ્ય ઓળખ છે કે તમે અમારા તારનાર છો. તમે અમારા બધા માટે તમારું રક્ત વેવડાવ્યું છે. તમે અમને મૂલ્ય આપીને ખરીદ્યા છે પ્રભુ, અને ત્યારે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. પ્રભુ તમારું પવિત્ર અને ભલું નામ જેમને નથી મળ્યું તેઓને પ્રાપ્ત થાય તેના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, જેઓ તમારાથી દૂર થઈ ગયા છે પ્રભુ, દારૂ, જુગાર, વ્યસનમાં, વ્યભિચારમાં અને અનેક એવી અનૈતિક બાબતોમાં જેઓ ચાલ્યા ગયા છે પ્રભુ, કૃપા કરો, દયા કરો, મદદ કરો પ્રભુ. સાથે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, જેમ દિવસે અમારી સંભાળ લીધી, હવે આગળના સમયમાં તમે અમારી સંભાળ લો, કાળજી લો. જે કંઈ અમે તમારી પાસે ઈચ્છ્યું છે, માંગ્યું છે, વિનંતી કરી છે, અરજ કરી છે, જો એ હજી સુધી અમને મળ્યું નથી તો તમે અમારા પર મોટી દયા કરો, કૃપા કરો, કરુણા કરો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમે અમારા પર દયા કરો, કૃપા કરો, કરુણા કરો. દરેક એ બાબત જેને માટે રડીને પ્રાર્થના કરવામાં આવી રહી છે, તમારી આગળ અરજો ગરજો કરવામાં આવી રહી છે, આકાશ તરફ પોતાના હાથોને ઊંચા કરીને વિનંતી કરવામાં આવી રહી છે, ત્યારે પ્રભુ તમે તમારી મોટી કૃપા દરેક પર થવા, પવિત્ર આત્માના સામર્થ્યથી દરેકને ભરી દો પ્રભુ. જીવાનાની અગત્યતા છે, પૂરી પાડો પ્રભુ. માદાઓને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ, પોતાના રોગોમાંથી તેઓ સાજા પણ મેળવે. જે ડોક્ટરોને અશક્ય છે પ્રભુ, એવા રોગોમાંથી તમે સાજા કરો. મરણ પથારીએથી પ્રભુ તમે બેઠા કરો, પોતાનો બિછાનો ઉચકીને પોતાના ઘરે જાય પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. તેમના ઘરોમાં રહેલા લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો પ્રભુ દૂર કરો. કારાવાસમાંથી તમે એમને બહાર કાઢો પ્રભુ. જ્યાં કઈ પ્રભુ તમારા બાળકોના ઘરમાં અશાંતિ છે એને દૂર કરો. તેમની જોબને આશીર્વાદિત કરો, બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરો પ્રભુ પિતા. IELTSના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો પ્રભુ. 10મા 12માના વિદ્યાર્થીઓ માટે સારું રિઝલ્ટ આવે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરો પ્રભુ. અને પ્રભુ તમારી સેવિકાના ખેતરમાંથી એ હવે નામો નીકળી જાય પ્રભુ, એવું થવા દેજો પ્રભુ. તેમનો કબજો તેમને મળે એવું થવા દો પ્રભુ. લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ. એ 2 મકાન માટે પ્રભુ જે મહેનત કરવામાં આવી રહી છે એ તરફ તમારી દ્રષ્ટિ રાખો.
તેઓને તમે નાણાં પૂરા પાડજો પ્રભુ. સહાય કરજો, મદદ કરજો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પણ સાથે રહેજો. અમારી મિનિસ્ટ્રીને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો. મિનિસ્ટ્રીમાં પ્રભુ જે છેલ્લી અગત્યતા છે પ્રભુ, જે વાહન છે પ્રભુ, જે વાહનની અમને અગત્યતા છે પ્રભુ, એના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભુ. સાચે જ પ્રભુ, મારા માટે અશક્ય છે, પણ અમે જાણીએ છીએ કે તમે અમારા ઈશ્વર છો, જેમના દ્વારા બધું શક્ય છે પ્રભુ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો, અમારા સતાવનારાના મન બદલો પ્રભુ, અને જે કંઈ અમે ગુમાવ્યું છે પ્રભુ, બમણા આશીર્વાદ સાથે પાછું આપો. તમે અમારો સ્ત્રોત બનો પ્રભુ, અમારો જરિયો બનો પ્રભુ. અને દરેક જે તમારા નામમાં સેવાઓ કરવામાં આવી છે, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા પ્રભુ, ઓનલાઈન સેવાઓ પ્રભુ પિતા, બધા દ્વારા તમે મહિમા પામો. આગળના સમયમાં મારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો, રાત્રિ મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, અને સવારમાં તમારું ભજન કરતી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.